સાચવજો, ભાદરવો રહેશે ભારે ભરખમ। अभी जो एक्सट्रीम रेनफॉल का वार्निंग दिया गया है छोटाउदेपुर, नर्मदा और सूरत के लिए D1 में है, और D2 में भरूच एंड सूरत के लिए एक्सट्रीम रेनफॉल का वार्निंग दिया गया है, और साउथ गुजरात रीजन में तो और भी वार्निंग है। બંગાળની ખાડીની સિસ્ટમ ફરી લાવશે ગુજરાતમાં પૂર। अभी 4 सिस्टम हमारा फिलहाल सक्रिय है। एक तो डीप डिप्रेशन जो ईस्ट विदर्भ एंड एडजॉइनिंग तेलंगाना में है, वो नॉर्थ वेस्टवर्ड डायरेक्शन में मूवमेंट है। इसका स्पीड करीब 8 किलोमीटर पर आवर लास्ट 6 आवर में देखा गया है। હજુ તો આ આગાહી થઈ રહી છે, તેવામાં જ ગુજરાતનો દક્ષિણ કાંઠો ફરી છલોછલ થઈ ગયો છે। મેઘરાજાએ એવા તાંડવ મચાવી રહ્યા છે કે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે। જોઈ લો આ દ્રશ્યો, જે નવસારી બે વખત પૂરનો સામનો કરી ચૂક્યું છે, ત્યાં ફરી એક વખત ખતરો મંડરાઈ રહ્યો છે। કહેવાય છે કે જ્યારે જ્યારે અંબિકા નદી રિસાય છે ત્યારે બધું તહેસ નહેસ કરી દે છે, અને ફરી આવું જ થયું। અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાયા। પાણીના પ્રવાહ વચ્ચે માત્ર ટ્રકનું માથું જ જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના મતે અંબિકાના પાણી સટાસટ એવા આવ્યા કે તેમને બહાર નીકળવાનો સમય જ ના મળ્યો, જેના પરિણામે અહીં 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા। અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક ફસાઈ। માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી ગઈ હતી। જે બધી બોટ જે બધી દેખાય છે એ અહીંયા મેન્યુઅલ પદ્ધતિથી રેતી કાઢવાનું જે લોકો કામ કરે છે, પરંતુ જે ઝડપે પાણી આજે વધે અમને બિલકુલ સમય નથી મળ્યો પોતાને। પરિણામે સ્થાનિક લોકો બોટ લઈને મજૂરોની શોધખોળમાં લાગ્યા। આ તરફ તાપીના વ્યારાની મિશ્ર શાળા પાણીમાં ડૂબી ગઈ। શાળાએ પહોંચેલા બાળકો પણ કમરડૂબ પાણીમાં હતા, જેમનું દોરડાની મદદથી રેસ્ક્યુ કરાયું। થોડા જ કલાકોના વરસાદમાં શાળા આખી ડૂબી જતા શિક્ષકો સમેત બાળકો અંદર જ ફસાઈ ગયા। મહા મુસીબતે ગ્રામ લોકો અહીં પહોંચ્યા અને તેઓનો જીવ બચ્યો। તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદે શું પરિસ્થિતિ સર્જી છે એ આપની નજર સામે છે। સોનગઢ અને ડોલવણ, વ્યારા, ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ છે, જેને જનજીવન પર ભારે અસર કરી છે। લોકોના ઘરમાં કમર સુધીના પાણી છે। ઘરમાં બેસવાની જગ્યા ન હોવાથી લોકો બહાર ઊભા રહીને વરસાદ બંધ થવાની અને પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। જિલ્લામાં કુલ 42 રસ્તાઓ હાલ પાણીની અંદર ગરકાવ છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। જો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં આ જ રીતે અવિરત વરસાદ વરસતો રહેશે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ હજુ પણ બગડશે। ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોના હાલ તો બેહાલ થઈ જશે, કારણ કે આ જ પાણીનો પાવર પહેલા પણ 2 વખત લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે તહેસ નહેસ થઈ ગયું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી जिल्लाની લોકમાતા સમાન અંબિકા કાવેરીને પૂર્ણા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્રણેય નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્રીજી વખત નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બની છે। ફરી એ પ્રકારની મુસીબત ન આવે માટે જ કાંઠા વિસ્તારના ગામના લોકોને તંત્રએ પહેલા જ અલર્ટ કરી દીધા છે કે સાવચેત રહેજો, આ વખતે પણ પૂર ચોક્કસ આવશે। તમામ જે અંબિકા નદી, કાવેરી નદીને કિનારે આવતા 14 ગામો જે એકદમ નીચાણવાળા વિસ્તારના ગામો છે, એમને તમામ ગામોના વહીવટી તંત્ર, સરપંચોને, ગામના આગેવાનોને જાણ કરી દેવામાં આવી છે। એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે અને વાઘરેજ ગોલ અને ઢોલાઈ ગામના જે માછીમારો જે નદીમાં મચ્છીમારી કરવા જાય છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એઓ પાછા વળી જાય। દક્ષિણ ગુજરાતમાં જ આફત આવી છે તેવું નથી। ગીર સોમનાથમાં વરસાદી ખાડામાં ટ્રક ખાબક્યો। વેરાવળના લુંભા ગામે 50 ફૂટ પાણી ભરેલી ખાણમાં ધડામ થઈ ગયો ટ્રક। ટ્રક ખાબકતા સીસીટીવી પણ સામે આવ્યા છે। ચાલક અને ટ્રક ઊંડા પાણીમાં ગરકાવ થયો છે। ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ચાલકની શોધખોળ હાથ ધરાઈ। તો નવસારી વાંસદા તાલુકાના સરા ગામે વરસાદી પાણી ભરાયા। ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। સરા ગામના બજાર અને ઘર પાણીના હવાલે થયા છે। 10 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગામમાં વોટર લોગિંગની સમસ્યાના કારણે ગામ પણ સંપર્ક વિહોણું થયું છે। ગામમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। તો ધોધમાર વરસાદ વરસતા તાપી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે। નદીના પાણીના કારણે વ્યારાના પેરવડ ગામમાં ભારે મુશ્કેલી સર્જાઈ।
પેરવડ ગામે પુલ ઉપરથી નદીના પાણી ફરી વળ્યા. લોકોની અવરજવર બંધ કરવી પડી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી 8 જેટલા ઘરમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ઊભું થયું. જો ઘરમાં પાણી ઘૂસી જાય તો ભારે તારાજી સર્જાય એમ હતી. તેના કારણે ગામ લોકોએ એક રસ્તો કાઢ્યો અને જેસીબીની મદદથી આ રસ્તાને તોડી પડાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેસીબી દ્વારા પાણી માટે રસ્તો બનાવાઈ રહ્યો છે. પેરવડ ગામ પર આવેલી આફતને જેસીબીની મદદથી ટાળી શકાય તેમ હતી. જેવો જ આ રસ્તો તોડ્યો અને ત્યારબાદ પાણી સડસડાટ ત્યાંથી નીકળવા લાગ્યું. જોઈ લો, કદાચ આ રસ્તો ન તોડ્યો હોત તો તેના કારણે અનેક ઘર અત્યારે ન હતા થઈ જાત. તો ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ પાણીના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ તોફાની બની રહી છે. તાપી વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. કાંઠાના વિસ્તારના લોકોને પણ ખાસ એલર્ટ કરી દેવાયા છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જિલ્લામાંથી પસાર થતી અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જા પામી છે. ત્યારે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદી છે. ઝાખરી નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર છે. રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરો પાણીના હવાલે થઈ ગયા. વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામોનો સંપર્ક પણ નથી. પાણીના વહેણને જોવા માટે લોકો કાંઠે આવી ગયા છે. જો કે આ બાબત તેમને ભારે પણ પડી શકે છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ. અંબિકા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂર્ણા નદીના પાણી વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં પ્રવેશ્યા. ઝાવડા ગામથી કાલીબેલ ભેંસકાતરી જવાનો માર્ગ પણ પાણીની અંદર ડૂબી ગયો છે. ઉપરવાસમાં વરસાદની અસર સુરતમાં પણ જોવા મળી રહી છે. પૂર્ણાએ તમામ હદો વટાવી છે. મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી 32 ફૂટને પાર કરી ગઈ. દર કલાકે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઓલણ નદી પણ વિફરી છે. મહુવા તાલુકાના 3 જેટલા માર્ગો પૂરના પાણીમાં સમાઈ ગયા. મહુવા મામલતદારે પણ સાયરન વગાડીને સ્થાનિકોને સાવચેત કર્યા. તાપીના પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા પર આવેલ કોઝવે પણ પાણીની અંદર છે, જેણે સામે કાંઠાના ગામોનો સંપર્ક જ કાપી નાખ્યો. લોકો જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. અનેક લોકો જે કામ અર્થે બહાર ગયા હતા તે રસ્તામાં જ અટવાઈ ગયા છે. તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. વહેલી સવારથી જ વાંસદા તાલુકામાં જોરદાર વરસાદ છે. જો કે ડાંગરના પાક માટે આશીર્વાદ સમાન છે આ વરસાદ, પરંતુ ક્યાંક કહેર પણ વર્તાવી રહ્યો છે. હવે આ જોઈ લો, ધસમસતો પાણીનો પ્રવાહ. તોફાની બનેલી નદીના તાકતવર તેવર મહાકાય વસ્તુઓને પણ તાણી નાખી એટલી ઝડપથી આ પાણી આગળ વધી રહ્યું છે. આ ડરામણા દ્રશ્યો છે સુરતની ઓલણ નદીના. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલ પાણીએ બિહામણું રૂપ ધારણ કર્યું છે. બોરિયાનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે. આ બિહામણા દ્રશ્યોએ નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જી છે. સૈલાબ જેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ નદીના પાણી કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ. મહુવામાંથી પસાર થતી આ ઓલણ નદીના જે દ્રશ્ય છે, ઓલણ નદીના દ્રશ્યો છે કે દરિયો છે, આ દરિયા જેવો વહેણ અને દરિયા જેવો ઘૂઘવાટો હાલ ઓલણ નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત જે મહુવા તાલુકાના જે સાંબાથી બોરિયાને જોડતો જે માર્ગ છે, એ માર્ગ પરથી 10 થી 15 ફૂટ જેટલું ઉપરથી પાણી હાલ વહી રહ્યું છે. જે અંતર્ગત સામે પર આવેલા આ સાંબા બોરિયા ગામના જે રહીશો છે એને હાલ 15 થી 20 કિલોમીટર ચક્ર ફરવાની નોબત આવી છે. લો લેવલ બ્રિજ પરથી 10 ફૂટ પાણી વહી રહ્યા છે, જેણે સ્મશાનને પણ પાણીની અંદર ડૂબાડી દીધું છે. ઓલણ નદીના પાણીથી સંબા ભોરિયાનું સ્મશાન પણ પાણીની અંદર ડૂબી ગયું. પાણીનો પ્રવાહ વધુ જોખમી બનતા ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો માર્ગ પણ બંધ થયો છે, જેના કારણે લોકોને 15 કિલોમીટરનો ચક્રાવો મારવાની નોબત આવી છે. કે આજે ઓલણ નદીને જે કાંઠા ઉપર જે સ્મશાન ભૂમિ આવી છે, એ સ્મશાન ભૂમિ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. ખાસ કરીને કોઈ ઘટના બને કે ક્યાંક કોઈનું અવસાન થાય તો એને જે અગ્નિદાહ આપવા માટે પણ જે સ્મશાન ભૂમિઓ છે, સ્મશાન ભૂમિની અંદર પણ 8 થી 10 ફૂટ જેટલા હાલ પાણી ભરાતા પરિસ્થિતિ જ્યાં નજર પડે ત્યાં પાણી જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી
વધુ ભયજનક બની રહી છે, જેના કારણે ચુનાવાડી ગામના રસ્તાઓ પર અને ઘરમાં પાણી જ પાણી છે. ડોલવણના પદમ ડુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે, એટલે કે જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય છે. તો દાહોદના ભામૈયાથી મેરપને જોડતા માર્ગ પર કોઝવે ડૂબી જતા લોકો પરેશાન થયા. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે થોડું પાણી આવ્યા બાદ દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. સવારે 7 વાગ્યે 7-7:30 વાગ્યે નીકળ્યો તો ઘાસ લેવા માટે, ભેંસો માટે, અને સામે કિનારે હું નદીની કિનારે ગયો હતો. હવે નદી વરસાદ આવી ગયો અને નદી આવી ગઈ છે. નાળા તૂટી ગયા છે. અત્યારે અમે ભેંસને ચારો લઈ અને અત્યારે નદીને કિનારે બેઠા છીએ. નાવા તો ધોવાઈ જાય તો પુલ બનાવો તમે સાહેબ. આ લોકો કેટલા ઉભા છે જવા માટે, નેરોપ જવા, સરસાબ જવા. આજે ખેડામાં અમારે ઘાસ લેવા જવાનું. આ તરફ વ્યારાની મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સોનગઢ અને ઉપરવાસમાં વરસાદથી વાપી શામળાજી હાઈવે પર વ્યારા નજીક પાણી ભરાયા. જેતવાડી ગામે આવેલો જૂનો સાંકડિયો પુલ પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર થંભી ગયો. व्यारा काम था और हम राजस्थान के हैं, फंस गए हैं. वापस जाने का रास्ता नहीं है और आगे जाने का रास्ता नहीं है. બીજી તરફ ખેતરમાંથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ખેડૂતોનો પાઇપલાઇન સહિતનો સામાન પણ તણાઈ ગયો છે. મારું ખેતરમાં મશીન હતા, પાઇપ હતા, એ બધું વહી ગયો. હજુ પાણીનો પ્રવાહ વધી ગયેલો છે. હજુ મશીનનો કંઈ ઠેકાણું નથી ને પાઇપ તો બધા જ વહી ગયા. ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, ઓલણ સહિતની નદીઓએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. નદીઓનું જળસ્તર વધતા નદી તટ પર રહેતા અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા. ડોલવણના પાટી ગામે ગાંધી ઓવારા ફળિયામાં કેટલાય ઘરો પાણીમાં ડૂબી ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. મહુવાના માછી સાદડા ગામે ઓલણ નદીના પાણીએ તારાજી સર્જી. માછી સાદડા ગામના 15થી વધુ ઘરો પાણીમાં તબાહ થયા. કાચા મકાનોની છત પાણીમાં ગરકાવ થઈ ગઈ. કેટલીક છતો તો તણાઈ ગઈ. ઉપરાંત ઘરનો સામાન પણ પાણીની અંદર ડૂબી ગયો. લોકોને મોટો આર્થિક ફટકો ભોગવવાનો વારો આવ્યો છે. જો હજુ વરસાદ નહીં ઓછો થાય તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. નદીનું પાણી કિનારાના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુકસાની છે. તાપીના બાલોડની વાલ્મીકી નદીમાં 2 પશુપાલકો તણાયા. નદીનું જળસ્તર અચાનક વધી જતા ભેંસો સાથે યુવકો પણ અટવાઈ ગયા. યુવકોએ નદી વચ્ચે એક તટ પર સહારો લેવો પડ્યો. જો કે પાણી ધીમે ધીમે વધી રહ્યું હતું, જેથી યુવકોના જીવ પર જોખમ આવ્યું. ગામ લોકો અને એનડીઆરએફની ટીમ પ્રથમ મદદે આવી, પરંતુ જળસ્તર અને પ્રવાહ એટલો ભયંકર હતો કે યુવકો સુધી પહોંચવું મુશ્કેલ હતું. જે બાદ કોસ્ટગાર્ડની મદદ લેવાઈ. તાત્કાલિક હેલિકોપ્ટર પહોંચ્યું અને બંને યુવકોનું નદી વચ્ચેથી રેસ્ક્યુ કરાયું. કોસ્ટગાર્ડના એક જવાન હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યા અને બંને યુવકોની મદદે આવ્યા. આમ બંનેનો જીવ બચ્યો. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હોસ્પિટલ પરિસરમાં નદીની જેમ પાણી વહેતું થયું. વ્યારા શહેરમાં જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાતા દર્દી અને દર્દી સાથે આવતા લોકો પણ પરેશાન થયા. ગણદેવી તાલુકાના મોરલી ગામમાં તો પાણી પ્રવેશવાની શરૂઆત થતાં લોકોની ચિંતા વધી. સ્થાનિકોનો દાવો છે કે એકવાર રેલનું પાણી ગામમાં ઘૂસી ચૂક્યું છે. 4 થી 5 દિવસ સુધી પાણી અહીં ઓસરતા નથી. ઘર સાથે ખેડૂતોના ખેતરો પણ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને પાકને તબાહ કરી નાખે છે. ફરી એક વખત પાણી આવતા લોકોની ચિંતા વધી છે. અત્યારે મુખ્યમાં તમે જોયું હશે તો અત્યારે દરેક રસ્તા પર પાણી ચાલુ થઈ ગયા છે. જસ્ટ 10-15 મિનિટમાં અમારે ટોટલી અમે ગામથી બહાર નીકળી શકીશું નહીં. હા, અમારે જે ડિઝાસ્ટર ટીમો અમને માણસો અમારા ગામમાં રોકાઈ પણ છે અને રોડથી અમને બધી માહિતીઓ લેતા હોય છે. અમને સરકારશ્રી તરફથી તો બધી જાણકારી મળતી જ હોય છે, પણ તકલીફ એ છે કે આ જ રેલના પાણી આવ્યા પછી અમારા ગામમાં અઠવાડિયું 4-5 દિવસ સુધી ઘેરાઈ રહેશે અને ખેતીના પાકને બહુ જ નુકસાન થશે. બિલકુલ, ખેડૂતોના પાકને નુકસાન છે. 4-5 દિવસ સુધી પાણી નહીં ઉતરે. હું ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે આ મેઇન રોડ છે, ગામથી બહાર જવાનો રોડ છે. ધીરે ધીરે હવે આ રોડ પર પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ગણતરીના મિનિટોમાં કહી શકાય કે આ રોડ તમામ પાણીમાં ગરકાવ થઈ જશે અને આ ગામથી કદાચ બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થશે.
તો ભરૂચના કેટલાય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી જ પાણી છે. પાણી એવો પહેરો ભર્યો છે કે બધું જ થંભી ગયું છે. આ દ્રશ્યો છે ભરૂચના ફોરજા વિસ્તારના. ફોરજા વિસ્તારમાં વાદળ ફાટ્યું, જે બાદ બાદશાહ મસ્જિદ પાસે જીવ સટોસટીનો ખીલખીલાયો. એક બાઇક સવાર બાઇક સાથે તણાવવા લાગ્યો. સ્થિતિ અત્યંત ગંભીર બની. ત્યાં જ મદદે રસ્તાની સાઈડ પર ઉભેલા એક વ્યક્તિ આવ્યા, તણાઈ રહેલા યુવકનો જીવ બચાવ્યો. બીજી તરફ પાણીનો પ્રવાહ બાઇકને તાણી જતો હતો. જોતામાં જ બાઇક પાણીમાં સમાઈ ગયું. ફોરજા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા, જેમાંથી કેટલાક લોકોએ પોતાના વાહનો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પાણીના નિકાલ માટે જેસીબીની મદદ લેવાઈ. ભરૂચમાં માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. ભરૂચમાં ચારો તરફ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અત્યારે અમે ઝારેશ્વર વિસ્તારમાં ઉભા છે. ઝારેશ્વર વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. કેવી રીતે લોકો અટવાયા છે, શું પરિસ્થિતિ, અવર જવર કેવી રહી છે? આગળ જતા અહીંયા સુધી 1.5 થી 2 ફૂટ પાણી છે. આગળ જતા 4 થી 5 ફૂટ જેટલું પાણી થઈ ગયેલું છે. ઓછામાં ઓછા 40 થી 50 એક્ટિવા બગડેલા છે. 5 થી 7 ગાડી રસ્તામાં બ્રેકડાઉન થયેલી છે. અને આ વોલ જે બનાવેલી છે એ વોલના લીધે આ ગટરનું પાણી આગળ જતું નથી અને એના લીધે આખી આ સમગ્ર પરિસ્થિતિ ઊભી થયેલી છે. તો મહેસાણામાં વરસાદી ઝાપટાથી ભરાયા પાણી. ગોપી નાળામાં વરસાદ બાદ ટ્રાફિક જામની સ્થિતિ. રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. પાણી ઉતર્યા બાદ વાહનોની લાંબી કતારો પણ જોવા મળી. તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. માલપુર, મોરડુંગરી, મોડી ટીંબામાં વરસાદી માહોલ જામ્યો. ગોવિંદપુર, મંગલપુર, રુદ્રનાથપુર, વિનાયકનગરમાં પણ વરસાદ છે. માલપુરના રાજમાર્ગો પાણીના હવાલે થયા. વાત કરીએ અમદાવાદની તો થોડા જ વરસાદમાં અમદાવાદ પણ પાણી થઈ ગયું. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે બપોર બાદ અનેક વિસ્તારોને તેણે ધમરોડી નાખ્યા. રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા. શહેરના ગોપાલ ચોક, નરોડા, નિકોલ રોડ પર પાણી ભરાયા. આ ઉપરાંત આરટીઓ, બાપુનગર સહિતના વિસ્તારો પણ પાણીના હવાલે થયા અને લોકો પરેશાન થયા. બીજી તરફ થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળમગ્ન થતા લોકોમાં પણ રોષ ફેલાયો. સવારથી સાંજ સુધીના વરસાદે સુરતની સુરત બગાડી દીધી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદી વિફરી. મહુવા નગરમાંથી પસાર થતી પૂર્ણાએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગામમાં જ પ્રવેશી ગઈ. લોકોના ઘર તો અડધા ડૂબાડી દીધા. આ સિઝનમાં ત્રીજી વખત આ વિસ્તાર ડૂબી ગયો છે. ઇસ્લામપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી છે. લોકોના ઘર ડૂબી જતા 129 લોકોને સ્થળાંતરિત કરાયા. પૂર પીડિતો પોતાના સ્વજનો અને સગાવાલાને ત્યાં કેટલાક લોકો આશરો લઈને પણ બેઠા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના મહુવા તાલુકાના આ જે મહુવા નગરનો જે ઇસ્લામપુરા વિસ્તાર છે એ ઇસ્લામપુરા વિસ્તાર હર હંમેશા આ વરસાદની અંદર પ્રભાવિત થતો હોય છે. અને તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય કે જે ઇસ્લામપુરા વિસ્તારની અંદર આ પૂર્ણા નદીના પૂરના પાણી હાલ જે ફરી વળ્યા છે અને જે માણસો બી જઈ રહ્યા છે એને તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી ભરવા પામ્યા છે. તો ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે બજાર વિસ્તાર પાણીના હવાલે થયો. જુઓ, દુકાનો તો અડધી ડૂબી ગઈ છે. દુકાનોની અંદર પાણી જ પાણી છે. ફોરજા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બજારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ નર્મદા જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. 3 દિવસના વિરામ બાદ આ વરસાદ એવો વરસ્યો કે પાણી થઈ ગયું. નર્મદા જિલ્લાના 3 દિવસના વરસાદના વિરામ બાદ આજે બપોર બાદ ફરી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. તમે જોઈ શકો છો તેમ કે આ જે કાછિયાવાડ વિસ્તાર છે ને, કાછિયાવાડ વિસ્તારમાં પાણી થઈ ચૂક્યું છે. કહી શકાય કે લગભગ 2 કલાકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી થઈ ચૂક્યું છે.